ભગવાન સાથે સીધી વાત કરવાના પુસ્તકમાંના નિંદ્રા ઇન્દ્રિયના મહાયોગના યોગ નામના 24મા અધ્યાયની કથાનો વિડીયો. પ્રથમ હું મારો પરિચય આપું છું. મારું નામ વલ્લભભાઈ ડાયાભાઈ ધામેલિયા છે. મારો જન્મ હિન્દુસ્તાનના ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના મઢડા ગામે લાટવાળા નામથી ઓળખાતા પટેલ પરિવારમાં થયેલ છે. હું પાલિતાણા મુકામે દસ્તાવેજ લખવાનો ધંધો કરતો હતો. હાલ સુરત મુકામે મારા સંતાનો સાથે સુખેથી મારું નિવૃત્ત જીવન પસાર કરી રહ્યો છું. પ્રથમ મેં સુપર પાવર રૂપી બ્રહ્મ પરમાત્માએ પ્રગટ કરેલા ચેતન બ્રહ્માંડ, સૂક્ષ્મ દેહો, મન, બુદ્ધિ, વિચારો, જીવો, આકાશ, અગ્નિ, વાયુ, જળ અને પૃથ્વીની દૃશ્યમાન બ્રહ્માંડમાં વિસ્તરેલા સૃષ્ટિની રચનામાં વર્તમાનમાં અર્પણ રહેતી ભૂમિકા, મહત્વ, સ્વરૂપ, કાર્ય, સ્થાન અને સ્થિતિ વિશેની ભગવાને કરેલા વર્ણનની કથા સંભળાવી. ત્યારબાદ તેના માધ્યમથી થતી દૃશ્યમાન દેહોની રચના વિશે તેમજ દૃશ્યમાન દેહોમાં વર્તમાનમાં અર્પણ પ્રગટ થતા શબ્દ, સ્પર્શ, સ્વાદ, રૂપ, રંગ, ગંધ અને મિથુનની ભૂમિકા, મહત્વ, સ્વરૂપ, કાર્ય, સ્થાન અને સ્થિતિ વિશેની ભગવાનને કરેલા વર્ણનની કથા સંભળાવી. હવે હું તમને ભગવાન સાથે સીધી વાત કરવાના પુસ્તકમાં વર્ણવેલા દૃશ્યમાન બ્રહ્માંડમાં ક્ષેત્રરૂપી વિસ્તરેલા તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો તેમજ જળથર અને સ્થળથર, વનસ્પતિ, ઝાડો, છોડો, વૃક્ષો, વેલાઓ, ઘાસો, શેવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, માનવો, વાંદરો, જીવાણુઓ, કીટાણુઓ, અણુ અને પરમાણુના દૃશ્યમાન દેહોને બ્રહ્મ પરમાત્માના આદેશથી ચેતન બ્રહ્માંડ દ્વારા સૂક્ષ્મ બ્રહ્માંડના માધ્યમથી વર્તમાનમાં અર્પણ પ્રગટ થતી નિંદ્રા ઇન્દ્રિયની રચના વિશે ભગવાને બતાવેલી 24મા અધ્યાયની કથા સંભળાવું છું. વલ્લભ કહે, હે સુપર પાવર, હવે મને નિંદ્રા ઇન્દ્રિય વિશે સમજાવો અને નિંદ્રા ઇન્દ્રિયથી દૃશ્યમાન દેહો પર પડતી અસરો વિશે સમજાવો અને નિંદ્રા ઇન્દ્રિયથી સૂક્ષ્મ દેહો પર પડતી અસરો વિશે સમજાવો. સુપર પાવર કહે કે હે વલ્લભ, હવે હું તને નિંદ્રા ઇન્દ્રિય વિશે સમજાવું છું અને નિંદ્રા ઇન્દ્રિયથી દૃશ્યમાન દેહો પર પડતી અસરો વિશે સમજાવું છું અને નિંદ્રા ઇન્દ્રિયથી સૂક્ષ્મ દેહો પર પડતી અસરો વિશે સમજાવું છું. ચેતન બ્રહ્માંડના આધાર પર રચાતા સૂક્ષ્મ બ્રહ્માંડમાંથી પ્રસારિત થતી નિંદ્રા ઇન્દ્રિય નામની વેબસાઇટોના પ્રભાવથી દૃશ્યમાન દેહોમાં પ્રગટ થતી નિંદ્રા ઇન્દ્રિય દૃશ્યમાન દેહોને પારણામાં પોઢાડીને હિંચકાવે છે અને માતારૂપી નિંદ્રા દૃશ્યમાન દેહોને પોતાના ખોળામાં ચેનની નીંદ વર્તમાનમાં અર્પણ સુવાડતી રહે છે અને દૃશ્યમાન બ્રહ્માંડના સ્ટેજરૂપી દૃશ્યમાન દેહોમાં પ્રગટ થતી ખરો પ્રકારની વેબસાઇટો દ્વારા ભજવાતા મહાનાટકથી દૃશ્યમાન દેહોમાં માનસિક, શારીરિક અને વાણિજ્ય પ્રકારથી પ્રગટ થતા કાર્યો, ક્રિયાઓ, પ્રક્રિયાઓ અને કળાઓથી થાકેલા દૃશ્યમાન દેહોમાં ઘટતા વર્કિંગ પાવરરૂપી વિદ્યુતને રિચાર્જ કરતી રહે છે. દૃશ્યમાન દેહોમાં માનસિક, શારીરિક અને વાણિજ્ય પ્રકારથી પ્રગટ થતા કાર્યો, ક્રિયાઓ, પ્રક્રિયાઓ અને કળાઓથી દૃશ્યમાન દેહોમાં રિચાર્જ થતી વિદ્યુતરૂપી ઉર્જા ઘટવા લાગે છે અને આ રીતની દૃશ્યમાન દેહોમાંથી વિદ્યુતરૂપી ઉર્જા ઘટવાથી દૃશ્યમાન દેહો તેનો વર્કિંગ પાવર ગુમાવતા રહે છે અને ઉર્જાના અભાવથી તેના અવયવોમાં ઉત્પન્ન થતા થાક અને પરિશ્રમના પ્રભાવથી દૃશ્યમાન દેહોની ક્રિયા મંદ પડતી હોય છે અને દૃશ્યમાન દેહો પ્રક્રિયા કરવાની શક્તિને ગુમાવતા રહે છે. આથી દૃશ્યમાન દેહોમાં ઘટતી ઉર્જાને રિચાર્જ કરવા માટે દૃશ્યમાન દેહોની પ્રક્રિયાઓને અમુક સમય માટે થંભાવી દેવી પડે છે. આથી આ રીતની વીજરૂપી ઉર્જાને રિચાર્જ કરવા સૂક્ષ્મ બ્રહ્માંડમાંથી પ્રસારિત થતી નિંદ્રા નામની વેબસાઇટોના પ્રભાવથી દૃશ્યમાન બ્રહ્માંડના તમામ દૃશ્યમાન દેહો વારંવાર નિદ્રાને આધીન થતા રહે છે. આ રીતની દૃશ્યમાન દેહોમાં વારંવાર પ્રગટ થતી ઉર્જાને રિચાર્જ કરવા
માટે રિચાર્જ કરવા માટે દ્રશ્યમાન દેહોને ક્રિયાશીલ રાખનાર સૂક્ષ્મ દેહો નિંદ્રાના પ્રભાવથી પોતાના દ્રશ્યમાન દેહોને છોડીને સૂક્ષ્મ બ્રહ્માંડમાં અમુક સમય માટે સ્વપ્ન પ્રકારથી વિહાર કરતા રહેશે અને દ્રશ્યમાન દેહોની તમામ પ્રક્રિયાઓને થંભાવી દેતા રહેશે. આવા સમયે નિંદ્રાના પ્રભાવથી દ્રશ્યમાન દેહો તમામ પ્રક્રિયા છોડીને નિંદ્રાધીન થઈને સૂતા રહેશે. આ રીતના દ્રશ્યમાન દેહોના નિંદ્રાના સમયે દ્રશ્યમાન દેહોમાં રહેલા બ્રહ્માસ્ત્ર કિરણો સમાન વિદ્યુત રૂપી ઉર્જા દ્રશ્યમાન દેહોમાં વિસ્તાર થતી રહેશે અને બ્રહ્માસ્ત્ર કિરણો સમાન વિદ્યુત રૂપી ઉર્જા દ્રશ્યમાન દેહોમાં રિચાર્જ થતાં દ્રશ્યમાન દેહો વર્કિંગ પાવરને ધારણ કરતા રહેશે. આ રીતે વર્કિંગ પાવરને ધારણ કરતા દ્રશ્યમાન દેહોના અવયવો ફરીને વર્કિંગ પાવર ધારણ કરીને કાર્ય કરવા પાવરફુલ બનતા રહેશે. આથી આ રીતની વીજરૂપી ઉર્જાને દ્રશ્યમાન દેહોમાં વારંવાર રિચાર્જિંગ કરવા સૂક્ષ્મ બ્રહ્માંડમાંથી પ્રસારિત થતી નિંદ્રા ઇન્દ્રિય નામની વેબસાઇટોના પ્રભાવથી દ્રશ્યમાન બ્રહ્માંડના તમામ દ્રશ્યમાન દેહો વારંવાર નિંદ્રાને આધીન થતા રહેશે. સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડના તમામ દ્રશ્યમાન દેહો વિદ્યુતની સંગ્રહ શક્તિ ધરાવતી બેટરી સમાન હોય છે અને દરેક દ્રશ્યમાન દેહો અલગ અલગ પ્રકારથી ની ક્ષમતાથી વીજ સંગ્રહ કરવાની શક્તિ ધરાવતા હોય છે. કોઈ વધુમાં વધુ વીજ રૂપી ઉર્જાનો સંગ્રહ કરી શકે છે એટલે વધુ વખત પ્રક્રિયાઓ કરતા રહેશે અને કોઈ દ્રશ્યમાન દેહો ઓછી વીજ રૂપી ઉર્જાનો સંગ્રહ કરતા રહેશે એટલે થોડો સમય પ્રક્રિયા કરતા રહેશે અને કોઈ 18, કોઈ 14, કોઈ 10, કોઈ 6, કોઈ 4 અને કોઈ 2 કલાક ચાલે તેટલી વીજ ઉર્જાનો સંગ્રહ કરવાની ક્ષમતા ધરાવતા રહેશે એટલે તે પ્રમાણેના સમય મુજબ પ્રક્રિયા કરતા રહેશે. અને અમુક દ્રશ્યમાન દેહો વિદ્યુતને બિલકુલ સંગ્રહી શકતા નથી એટલે તેવા દ્રશ્યમાન દેહો વર્તમાનમાં પણ થાકેલા રહેતા હોય છે. આથી દ્રશ્યમાન દેહોને તેના અંતિમ સમય તક પહોંચાડવા તેના આરોગ્યને સલામત રાખવા આ રીતની વીજરૂપી ઉર્જાને રિચાર્જ કરવા સૂક્ષ્મ બ્રહ્માંડમાંથી પ્રસારિત થતી નિંદ્રા ઇન્દ્ર નામની વેબસાઇટોના પ્રભાવથી દ્રશ્યમાન બ્રહ્માંડના તમામ દ્રશ્યમાન દેહો વારંવાર નિંદ્રાને આધીન થતા રહે છે. સકલ દ્રશ્યમાન બ્રહ્માંડના તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ, પિંડો, વનસ્પતિઓ, ઝાડો, છોડો, વેલાઓ, ઘાસો, શેવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, માનવો, માછલીઓ, વાંદરો, કીટાણુ અને જીવાણુના દ્રશ્યમાન દેહો અને તેમાં રહેલા અણુ અને પરમાણુના દ્રશ્યમાન દેહોમાં તેના કદ અને વિસ્તાર પ્રમાણે ઉર્જાનો સંગ્રહ થતો રહે છે અને દરેક દ્રશ્યમાન દેહોમાં તેની પ્રક્રિયા પ્રમાણે વીજરૂપી ઉર્જા વર્તમાનમાં હરપળ વપરાતી રહે છે. આ રીતે વપરાતા વીજરૂપી ઉર્જાનું દ્રશ્યમાન દેહોમાં વર્તમાનમાં હરપળ થતાં રિચાર્જિંગનું પ્રમાણ ચોક્કસ પ્રકારથી થતું હોય છે. આથી દ્રશ્યમાન દેહોમાં વપરાતી વધારાની વીજરૂપી ઉર્જાથી દ્રશ્યમાન દેહોમાં વારંવાર વીજરૂપી ઉર્જાની ઘટ ઉત્પન્ન થયા કરે છે અને તેથી દ્રશ્યમાન દેહોમાં વીજરૂપી ઉર્જા વર્તમાનમાં હરપળ રિચાર્જ કરતા રહેવી પડે છે. આથી આ રીતની વીજરૂપી ઉર્જાને રિચાર્જ કરવા સૂક્ષ્મ બ્રહ્માંડમાંથી પ્રસારિત થતી નિંદ્રા ઇન્દ્ર નામની વેબસાઇટોના પ્રભાવથી દ્રશ્યમાન બ્રહ્માંડના તમામ દ્રશ્યમાન દેહો વારંવાર નિંદ્રાને આધીન થતા રહે છે. સૂક્ષ્મ બ્રહ્માંડમાંથી પ્રસારિત થતી નિંદ્રા ઇન્દ્રી નામના વેબસાઇટોના પ્રભાવથી વિશ્રામ કરતા દ્રશ્યમાન બ્રહ્માંડના તમામ દ્રશ્યમાન દેહોમાં બ્રહ્માસ્ત્ર કિરણોના માધ્યમથી પૂરતી ઉર્જા રિચાર્જ થતી રહે છે અને ઉર્જા રિચાર્જ થતાં દ્રશ્યમાન દેહોના અવયવોને લાગેલા થાક અને પરિશ્રમની અસર નાબૂદ થતી રહે છે અને તેઓ સ્ફૂર્તિ અને શક્તિને પ્રાપ્ત કરતા રહે છે અને દ્રશ્યમાન દેહોએ વારંવાર ગુમાવેલી તાજગી, સ્ફૂર્તિ, શક્તિ, જોમ અને જુસ્સો વર્તમાનમાં હરપળ વારંવાર ધારણ કરતા રહે છે અને દ્રશ્યમાન બ્રહ્માંડની ક્રિયા પ્રક્રિયાને પ્રતિક્રિયા કરવા સશક્ત બનતા રહે છે. આથી આ રીતની વીજરૂપી ઉર્જાને રિચાર્જ કરવા સૂક્ષ્મ બ્રહ્માંડમાંથી પ્રસારિત થતી ઇન્દ્રા નામની વેબસાઇટોના પ્રભાવથી દ્રશ્યમાન બ્રહ્માંડના તમામ દ્રશ્યમાન દેહો વારંવાર નિંદ્રાને આધીન થતા રહે છે. સૂક્ષ્મ બ્રહ્માંડમાંથી પ્રસારિત થતી નિંદ્રા ઇન્દ્રી નામના વેબસાઇટોના પ્રભાવથી
નિંદ્રાધીન થયેલા દ્રશ્યમાન દેહોનું સુપરવાઇઝરો પ્રકારના જીવો કરતા રહેશે અને દ્રશ્યમાન બ્રહ્માંડની ક્રિયા પ્રક્રિયા અને પ્રતિક્રિયા કરવા સશક્ત બનેલા દ્રશ્યમાન દેહોને જગાડવાની જવાબદારી સુપરવિઝન કરતા જીવો વર્તમાનમાં અર્પણ નિભાવતા રહેશે અને દ્રશ્યમાન બ્રહ્માંડની ક્રિયા પ્રક્રિયા અને પ્રતિક્રિયા કરવા સશક્ત બનેલા દ્રશ્યમાન દેહોને છોડીને ગયેલા સૂક્ષ્મ દેહોને પોતાના દ્રશ્યમાન દેહોમાં પરત ફરવાની જાણ કરતા રહેશે અને સ્વપ્નરૂપ સૂક્ષ્મ બ્રહ્માંડમાં વિહાર કરતા સૂક્ષ્મ દેહોને જાણ થતાં તેઓ તુરત જ દ્રશ્યમાન દેહોમાં પ્રવેશતા રહેશે અને તે જ ક્ષણે સુપરવાઇઝરો રૂપી જીવો દ્રશ્યમાન દેહોની નિંદ્રામાંથી જગાડતા રહેશે અને આ રીતના નિંદ્રાધીન દ્રશ્યમાન દેહો કર્ણ મુખ ચક્ષુ હાથથી થતી દ્રશ્યમાન બ્રહ્માંડની ક્રિયા અને પ્રક્રિયાથી મુક્ત થયેલા હોય છે. આથી દ્રશ્યમાન દેહોની નિંદ્રાવસ્થામાં સુપરવાઇઝરો પ્રકારના જીવો દ્રશ્યમાન બ્રહ્માંડની ક્રિયા અને પ્રક્રિયાને ફિલ્માવી શકતા નથી અને સુપરવાઇઝરો રૂપી જીવોને દ્રશ્યમાન બ્રહ્માંડ પૂરતી પ્રક્રિયા અને ક્રિયા ફિલ્માવવાનો અધિકાર હોય છે. આથી દ્રશ્યમાન દેહોના માધ્યમ વગર સૂક્ષ્મ દેહોના સપનાની ક્રિયા અને પ્રક્રિયાને તેઓ ફિલ્માવી શકતા નથી. આ રીતની સૂક્ષ્મ બ્રહ્માંડમાંથી પસારિત થતી નિંદ્રા ઇન્દ્રિય નામની વેબસાઇટોના પ્રભાવથી કાગા નિંદ્રા ગાઢ નિંદ્રા અને ઘોર નિંદ્રા નામની 4 પ્રકારની નિંદ્રા દ્રશ્યમાન દેહોને મળતી રહે છે. જેમાં કાગા નિંદ્રામાં ચિત્તમય રીતે પોતાના દ્રશ્યમાન દેહોને છોડીને સૂક્ષ્મ દેહો દ્રશ્યમાન બ્રહ્માંડમાં ગયા વગર પોતાના દ્રશ્યમાન દેહોને વીંટળાઈને રહેતા હોય છે. જેથી દ્રશ્યમાન દેહોમાં વિદ્યુત રિચાર્જિંગની પ્રક્રિયા ધીમી ચાલતી રહે છે અને નિંદ્રામાં ચિંતા મુક્ત રીતે પોતાના દ્રશ્યમાન દેહોને છોડીને સૂક્ષ્મ દેહો સૂક્ષ્મ બ્રહ્માંડમાં સ્વપ્ના અવસ્થા રૂપે દ્રશ્યમાન દેહોની નજીકમાં ચક્કર લગાવતા રહે છે. જેથી દ્રશ્યમાન દેહોમાં પૂરતી વીજરૂપી ઉર્જા રિચાર્જ થતી નથી અને ગાઢ નિંદ્રામાં બિનદોષ રીતે પોતાના દ્રશ્યમાન દેહોને છોડીને સૂક્ષ્મ દેહો સૂક્ષ્મ બ્રહ્માંડમાં સ્વપ્ના અવસ્થામાં દૂરનો પંથ કાપતા રહે છે. જેથી દ્રશ્યમાન દેહોમાં વિદ્યુત રિચાર્જ થવા છતાં દ્રશ્યમાન દેહો નિંદ્રામાં પીડ્યા રહે છે અને ઘોર નિંદ્રામાં બિંદાસ રીતે પોતાના દ્રશ્યમાન દેહોને છોડીને સૂક્ષ્મ દેહો અઘોર સૂક્ષ્મ બ્રહ્માંડમાં સ્વપ્ના અવસ્થામાં જતા રહે છે. જેથી દ્રશ્યમાન દેહોમાં વિદ્યુત રિચાર્જ થવા છતાં તેઓ લાંબો સમય નિંદ્રાને ધારણ કરતા રહેશે. આ રીતની સૂક્ષ્મ બ્રહ્માંડમાંથી પસારિત થતી ઇન્દ્રિય નામની વેબસાઇટોના પ્રભાવથી દ્રશ્યમાન દેહોમાં પ્રગટ થતી વિચાર મન બુદ્ધિ સત્ય અહિંસા ત્યાગ સંતોષ પ્રેમ દયા સત્ય હિંસા લોભ લાલચ ઘમંડ ધૃણા દ્વેષ કપટ ઈર્ષ્યા કામ ક્રોધ આશા સ્વમાન મોહ થાક ભૂખ ધ્રાન તરસ દ્રષ્ટિ શ્રવણ ગુણ અને જ્ઞાન નામની ખરવોના ખરકો પ્રકારની વેબસાઇટને વિશ્રામ મળતો રહેશે. જેથી તેની તીવ્રતા અને પ્રક્રિયા બરોબર જળવાઈ રહેશે અને દ્રશ્યમાન દેહો માનસિક શારીરિક અને વાણિજ્ય પ્રકારથી નિરોગી અને સ્વસ્થ તંદુરસ્ત રહેશે. આ રીતની નિદ્રાના પ્રભાવથી દ્રશ્યમાન બ્રહ્માંડ અને દ્રશ્યમાન દેહો સ્ફૂર્તિમાન તાજગીવાળા શક્તિમાન રહે છે અને દ્રશ્યમાન દેહોના પરિશ્રમ થાક અને સુસ્તીના ને નિંદ્રા હરતી રહે છે અને દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને પ્રફુલ્લિત આનંદમય મોજવાળા અને મસ્તી કરતા રાખે છે. આથી દ્રશ્યમાન દેહો તાકાતવાળા હૃષ્ટપુષ્ટ અને તંદુરસ્ત રહે છે અને દ્રશ્યમાન દેહોના શરીરમાં ઝેર ભળવાથી ક્લોરોફોર્મ સૂંઘવાથી ઘેનની દવા લેવાથી હિપ્નોટાઇઝ થવાથી આઘાત લાગવાથી વાગવાથી પટકાવાથી અને ભાંગતૂટ થવાથી દ્રશ્યમાન દેહોમાંથી સૂક્ષ્મ દેહો મુક્ત થતાં દ્રશ્યમાન દેહો તુરત જ મૂર્છારૂપી નિંદ્રાને આધીન થતા રહેશે. આથી દ્રશ્યમાન દેહોને છોડીને ગયેલા સૂક્ષ્મ દેહોને દ્રશ્યમાન દેહોને થતી પીડા દર્દ દુખાવા અને બળતરાનો અહેસાસ થતો નથી. આ રીતની નિંદ્રાને આધીન થયેલા દ્રશ્યમાન દેહોમાંથી મુક્ત થયેલા સૂક્ષ્મ દેહોના દ્રશ્યમાન બ્રહ્માંડમાં પોતાના દ્રશ્યમાન દેહો સૂતેલા હોવાથી તેના નાક કાન મુખ આંખ ગુદા અને મૂત્રમાર્ગ
બંધ થયેલા રહે છે અને આથી સૂક્ષ્મ દેહો દ્રશ્યમાન બ્રહ્માંડની ગતિ વિધિઓને જોઈ જાણી અને સમજી શકતા નથી. આથી તેવા સમયે દ્રશ્યમાન બ્રહ્માંડની કોઈ પણ પ્રક્રિયા નિંદ્રાધીન દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને અસર કરતી નથી અને સૂક્ષ્મ દેહો વગરના નિંદ્રાધીન દ્રશ્યમાન દેહોને કોઈ અડકે, મારે, કાપે, ઢસડે, ખેંચે અને અવાજ કરે તો પણ તેની પ્રતિક્રિયા નિંદ્રાધીન દ્રશ્યમાન દેહો કરવા શક્તિમાન હોતા નથી. કારણ કે દ્રશ્યમાન દેહો સૂક્ષ્મ દેહોના પ્રભાવથી જ ખરોના ખરો પ્રકારની વેબસાઇટના ખોલવાથી સૂક્ષ્મ દ્રશ્યમાન બ્રહ્માંડની ક્રિયા અને પ્રક્રિયા કરતા હોય છે. આ રીતે નિંદ્રાધીન દ્રશ્યમાન દેહો દ્રશ્યમાન ભૌતિક જગતથી ની પ્રક્રિયા અને પ્રતિક્રિયાથી વિમુખ રહેતા હોવાથી સૂક્ષ્મ દેહો નિંદ્રા અવસ્થામાં દ્રશ્યમાન દેહોને સુરક્ષિત રાખવા માટે વિવિધ પ્રકારના સલામતીના સાધનો દ્રશ્યમાન દેહોના માધ્યમથી રચતા રહે છે. કોઈ શીપલા બનાવે છે, કોઈ ઢાલ બનાવે છે, કોઈ દરો બનાવે છે, કોઈ કોડીઓ બનાવે છે, કોઈ ઘૂઘા બનાવે છે, કોઈ શંખો બનાવે છે, કોઈ માળા બાંધે છે, કોઈ ભોણ ગાળે છે, કોઈ બખોલો ગાળે છે, કોઈ ગુફાઓ બનાવે છે, કોઈ ઝૂંપડા બાંધે છે, કોઈ મકાન બાંધે છે, કોઈ તંબુ તાણે છે, કોઈ વૃક્ષની ઘટામાં સંતાય છે અને વનસ્પતિ ઝાડોને છોડો ઊંચાઈને ધારણ કરતા રહે છે અને વેલાઓ ઝાડો અને વૃક્ષો પર આશ્રય મેળવે છે અને પશુઓ, પક્ષીઓ, પ્રાણીઓ ઝુંડ અને ટોળામાં નિંદ્રાને ધારણ કરતા રહે છે. આ રીતે નિંદ્રાધીન દ્રશ્યમાન દેહોને શંખોમાં, ઢાલોમાં, દરોમાં, કોડીઓમાં, ઘૂઘાઓમાં, શીપોમાં, માળામાં, ટોળામાં, દોરા, ઘરોમાં, ગુફાઓમાં, બખોલોમાં, ભોણોમાં, મકાનોમાં, ઝાડો પર, વૃક્ષો પર, ઝૂંપડાઓમાં અને તંબુમાં સલામત છોડીને સૂક્ષ્મ દેહો સૂક્ષ્મ બ્રહ્માંડમાં વિહાર કરતા રહે છે. આ રીતે નિંદ્રાધીન દ્રશ્યમાન દેહોને કોઈ પણ પ્રકારના હુમલા, સંકટો અને જોખમોથી સલામતી જોખમાય અને ખતરો ઊભો થાય તો નિંદ્રાધીન દ્રશ્યમાન દેહોનું સુપરવિઝન કરતા જીવો તુરત જ સૂક્ષ્મ દેહોને જાણ કરતા રહે છે અને સૂક્ષ્મ દેહો ઇમરજન્સી દ્રશ્યમાન દેહોમાં દાખલ થતા રહેશે અને તુરત જ દ્રશ્યમાન દેહોને જગાડીને સલામતી અને સુરક્ષાની વ્યવસ્થા કરતા રહેશે. સામાન્ય નિંદ્રામાં સૂતેલા સકલાનંદ દ્રશ્યમાન બ્રહ્માંડના તમામ દ્રશ્યમાન દેહો સુખી, સંતોષી, આનંદી, સમૃદ્ધ, સંપન્ન અને નિરોગી રહેતા હોય છે. તેવા દ્રશ્યમાન દેહોને આર્થિક, શારીરિક, સામાજિક, રાજકીય, સાંસારિક, કૌટુંબિક અને સંતતિ સુખ વર્તમાનમાં મળતા રહેશે અને ઘોર નિંદ્રામાં સૂતેલા રહેતા સકલાનંદ દ્રશ્યમાન બ્રહ્માંડના પ્રમાણથી દ્રશ્યમાન દેહો આળસો અને કામચોર અને શારીરિક, માનસિક અને આર્થિક પ્રકારથી ગરીબ બનતા રહે છે. આ રીતની નિંદ્રાઓ માત્ર દ્રશ્યમાન દેહોમાં જ પ્રગટ થતી રહે છે, પરંતુ સૂક્ષ્મ દેહો, ચેતન અને સુપરવાઇઝર પ્રકારના જીવો નિંદ્રાને ધારણ કરતા નથી અને દ્રશ્યમાન દેહોના રક્ષણ માટે સૂક્ષ્મ દેહો અને સુપરવાઇઝરો પ્રકારના જીવો જાગતા રહે છે અને દ્રશ્યમાન દેહોનું વર્તમાનમાં હરપળ રક્ષણ કરતા રહે છે અને બ્રહ્માસ્કિરણોરૂપી વીર ઉર્જા દ્રશ્યમાન દેહોમાં ઉર્જા ભરતી રહે છે. આ રીતની નિંદ્રા ઇન્દ્રિય દ્રશ્યમાન દેહોની રચનાનું મહત્વનું અંગ છે.